હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાલનપુરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં યોજાયેલી યાત્રામાં આશરે 10,000 નાગરિકો જોડાયા હતા। જીડી મોદી કોલેજથી શરૂ થયેલી યાત્રા ગુરુ નાનક ચોક, સરસ્વતી માધ્યમ સ્ટેડિયમ થઈ શહીદ સ્મારક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી। યાત્રામાં યુવાનો, મહિલાઓ, બાળકો, સરકારી કર્મચારીઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા। ઘોડેસવારી, બાઇક રેલી, બેન્ડ અને દેશભક્તિમય રજૂઆતો યાત્રાનું આકર્ષણ બન્યા હતા। મહિલાઓએ સફેદ વસ્ત્રોમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। ભારત માતાના સ્વરૂપમાં સજ્જ બાળાએ ખુલ્લી જીપમાંથી તિરંગો લહેરાવી સૌમાં દેશભક્તિ જગાવી હતી। ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષથી સમગ્ર પાલનપુર ગુંજી ઉઠ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે જણાવ્યું હતું કે પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના આશરે 500 જવાનો પણ બેન્ડ અને હોર્સ શો સાથે જોડાયા હતા। આ પ્રસંગે ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, કલેક્ટર મિહિર પટેલ, ડીડીઓ એમ.જે. દવે સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। આજ રોજ પાલનપુર શહેરની અંદર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી હર ઘર તિરંગા અને એ અનુસંધાને એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયેલું હતું। બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલ આયોજન ખૂબ જ ભવ્ય રીતે પાલનપુર શહેરના રસ્તાઓ પર આ પદયાત્રા નીકળી અને આખા જ શહેરનું વાતાવરણ તિરંગામય અને દેશભક્તિમય થઈ ગયું। 15 ઓગસ્ટના આપણા સ્વતંત્રતા દિવસના નિમિત્તે જે હર ઘર તિરંગાની કેમ્પેન અત્યારે શરૂ છે તે અંતર્ગત આજ પાલનપુર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। 10,000 જેટલા આપણા દેશવાસીઓ જે પાલનપુરના નાગરિકો છે તેઓ વતી આ તિરંગા યાત્રામાં સહભાગ લેવામાં આવેલ। પોલીસ તરફથી તિરંગા યાત્રામાં હોર્સ શો, તેના સાથે બેન્ડ અને પોલીસ, જીઆરડી, હોમગાર્ડના 500 જેટલા જવાનોએ આ યાત્રામાં સહભાગ લીધેલ છે। બહુ સારી રીતે આ યાત્રા સંપૂર્ણ થયેલ છે। મારા તરફથી તમામને આવનાર સ્વતંત્રતા દિવસના નિમિત્તે બહુ બહુ શુભકામનાઓ। સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, ત્યારે હર ઘર તિરંગા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કક્ષા તિરંગા રેલી આજ રોજ પાલનપુર ખાતે જીડી મોદી કોલેજથી પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાયેલી હતી। મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો, બાળકો, વિવિધ રમતવીરો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ આ તિરંગા રેલીમાં જોડાયા હતા। વિશેષ કરીને માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી પણ આ તિરંગા રેલીમાં લોકોના જુસ્સાને વધારવા માટે હાજર રહેલા હતા।